નહીં 100 વખત ગયામાં જઈ અને શ્રાદ્ધ કરો તો પણ મને મુક્તિ મળે નહીં, એવા બધાય મારા કર્મ છે. ઘણીવાર આપણા મનમાં પ્રશ્ન હોય ને, આ પ્રશ્નનો જવાબ છે. અમે અમારા પિતૃની પાછળ નારાયણ બલિ શ્રાદ્ધ કેટલી વખત કર્યું, અમે પ્રેત બલિ શ્રાદ્ધ કર્યું, અમે કાળી ત્રિપિંડી શ્રાદ્ધ કર્યું, ઘરે કર્યું, ઘરના ફળિયામાં કર્યું, તીર્થમાં કર્યું, 2-4 વાર તીર્થમાં કર્યું, છતાં પણ પાછા ગમે ત્યારે કોઈને પૂછીએ છીએ ત્યારે અમને પિતૃદોષ હોય એમ જ દેખાય છે. એને આ જવાબ છે, એક વખત નહીં 100 વખત શ્રાદ્ધ કરવામાં આવે છતાં પણ ઘણા બધા પિતૃઓ એવા હોય છે, ઘણા બધા પ્રેત આત્મા એવા હોય છે, એને મુક્તિ મળતી નથી. ગોકર્ણ મુંજાણા શું કરવું બધાને પૂછે છે. કોઈ મહાપુરુષે કહ્યું ભાઈ એક કામ કરો, હવે આનો રસ્તો તો એટલો જ છે અને તે એટલે સૂર્યનારાયણની ઉપાસના કરો. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી. ભાગવતમાં એવું લખ્યું છે કેટલી બધી સૂર્યનારાયણની ઉપાસના કરી કે સૂર્યના રથના પૈડાને ઊભું રાખી દીધું. ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા, માગો શું જોઈએ છે. ગોકર્ણ કે મારા ભાઈને ઉદ્ધાર કેવી રીતે થાય એવો રસ્તો બતાવો. અહીં રસ્તો બતાવ્યો છે. સૂર્યનારાયણે કહ્યું તારા ભાઈને મુક્તિ માટેનો શ્રેષ્ઠ રસ્તો કોઈ હોય તો એ છે કે 7 દિવસ સુધી કોઈ તારા ભાઈને ભાગવતની કથા સંભળાવે તો મુક્તિ મળે. યાદ રાખજો વાલા, આ થોડી નાની નાની મારી તમને આમાં કાંઈ ને કાંઈ સલાહ છે, ટિપ્સ છે. જ્યારે બહુ મૂંઝાવ ને ત્યારે જ્યાં ત્યાં ભટકવા કરતા રોજ સવારમાં વહેલા ઉઠી અને એક સૂર્યનારાયણને પાણીનો કળશ તમે સમર્પિત કરો એટલે 40 દિવસમાં તમારી સમસ્યાનું સમાધાન મળે અને મળે છે. ગમે તે સમસ્યા હોય, જેની પાસે પ્રકાશ છે એને તમે ભજો તો જીવનમાં પ્રકાશ થાય. જીવનમાં અનેક સમસ્યાઓ, આપણે બધા હું તમે બધા સમસ્યાથી તો ઘેરાયેલા છીએ. કાંઈ ને કાંઈ તો ઉપાધિઓ છે જ. પણ અમુક એવી ઉપાધિઓ છે જે ઉપાધિઓનું નિરાકરણ આપણને મળતું ન હોય, એ સમયે આ કરવા જેવો પ્રયોગ છે. ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા. 7 દિવસ સુધી ભગવાન સૂર્યનારાયણ કહે છે કથા કરો. તુરંત જ નિર્ણય કર્યો મારા ભાઈને મુક્તિ મળતી હોય તો પછી વિલંબ કર્યા વગર મારે ભગવાનની કથા કરવી છે. શાસ્ત્ર કહે છે મનમાં સારો વિચાર કોઈ આવે ને એ સારા વિચારને તુરંત જ અમલમાં લેવા માટેનો પ્રયાસ કરો, ને તો સમય હાથમાંથી જતો રહે પછી કાંઈ થાય નહીં. કાલ કહે કાલ કરતા આજ ભજ, આજ કરતા અબ પલ મેં સંચય હોएगा फिर भजेगा कब. નિર્ણય કર્યો ધુંધુકારીએ ભાગવત કથા સાંભળવાનો. ગોકર્ણ કથા કરવા તૈયાર થયા. અષાઢ મહિનાની સુદ નવમીથી ભાગવત કથાનો પ્રારંભ થયો. ધુંધુકારીને આવીને બેસવું શેમાં, એટલા માટે પોલા વાંસની અંદર આવી અને ધુંધુકારી બિરાજિત થયો. કથાની શરૂઆત થઈ. એક દિવસે કથા પૂરી થઈ એટલે એક ગાંઠ તૂટી. બીજા દિવસે કથા પૂરી થઈ એટલે બીજી ગાંઠ. ત્રીજા દિવસે કથા પૂરી થઈ એટલે ત્રીજી ગાંઠ. 7 દિવસે કથા પૂરી થઈ, 7 ગાંઠ તૂટી અને એની અંદરથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. દિવ્ય રૂપ ધરો જાત તુલસી દામ મંડિત પીતવાસા ઘનશ્યામો મુકુટી કુંડલાનભિત. એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. અહીં એક શ્લોક લખેલો છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની સપ્તાહો યપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલ પ્રદ. સબ તો
અપી તથા ધન્ય કૃષ્ણ લોક ફલ પ્રદ. ભાગવતની કથા ધન્ય છે, પ્રેતની પીડાને મુક્ત કરવાનું કામ કરે છે. જીવનની વ્યથાને હરે એનું નામ ભગવાનની કથા છે. 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળી આનંદ થયો. ભાગવતમાં લખેલું છે, કથા સાંભળવા આપણે જ્યારે જવા તૈયાર થઈએ ને ત્યારે આપણી અંદર પડેલા જે પાપો છે ને એ કંપાયમાન થાય, કંપિત થાય, અને એને એમ લાગે કે મકાન ખાલી કરવું પડશે, એટલા માટે એ આપણને યજ્ઞ મંડપ સુધી પહોંચવા ન દે. લાખ પ્રયાસ કરીને પણ ભગવાનની કથાને સાંભળવાની, કારણ કે ભગવાનની કથા સાંભળવાથી આપણા બધાય પાપ થરથરી જાય છે, આપણા બધાય પાપ નાશ થાય છે. 7 દિવસ સુધી આવી રીતે ભગવાનની કથા સાંભળી. આકાશમાંથી વિમાન આવ્યું લેવા માટે. હવે વિમાન જ્યારે પાર્ષદો સાથે આવ્યું ત્યારે ધંધુકારી કહે છે, કથા સાંભળવા તો બધા બેઠા હતા, આમાં શ્રવણનો ભેદ કેમ થયો? ત્યારે કહે છે કે શ્રવણનો ભેદ એટલા માટે છે, ધંધુકારીએ માત્ર સાંભળવા ખાતર જ ભગવાનની કથા નથી સાંભળી. કથાને સાંભળી છે, કથાને વિચારી છે, અને કથાને જીવનમાં ઉતારી છે. એટલે કથાના 3 વસ્તુ છે. પહેલા કથા શ્રવણમ, સાંભળો. બીજી કથા સ્મરણમ, એનું સ્મરણ કરો. અને ત્રીજી કથા કીર્તનમ, એ જીવનમાં ઉતારો. નહીં તો આપણે કથામાં બેસીએ એ તો ઠીક છે, પણ આપણું મન કથામાં બેસે તો આપણો ઉદ્ધાર થાય. તનથી કથા સાંભળવાથી શાંતિ મળે, પણ મનથી કથા સાંભળવાથી પરમ શાંતિનો અનુભવ થાય છે.